ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષો તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 3:45 અને છે ને આરામ કરું છું. અને એને પૂજ્ય દીદી એને બહુ કામ કરાવે અમારી આગળ બચ્ચાના બાચકા એને ઠલાવ્યા ત્યાં કામ કરતા હતા ત્યારે હે ને 2 મિનિટ એને તોય હું ઢોલો કામ કરતી નથી હોતી. તું ઢોલો હું કઈ ઢોલો નથી હું ના હોતી તો ઘડીક તો 2 મિનિટ તો પૂરો ખાવા દે. કેટલા વાગ્યા ને 2 વાગ્યાના કામ કરી. આ તો બેસ ના કે હા તો દાદા એમ જ કહેતી હતી કે ઘડીક તો પૂરો ખાવા દે તો ઠલવી દીધું ને. મેં તો આરામ કરી લીધો હે. તો ગાઈઝ બધા છે ને પાટલામાં કલર પૂરવાનું કામ કરે છે અને અત્યારે મારે કંઈક બ્રેક છે 10-15-20 મિનિટ ને મારે બ્રેક છે અત્યારે. યસ છે તારે કાંઈ પોતે તો નો આરામ કરે, અમને નો કરવા દે, દાદાને નો કરવા દે, ખબર જ ન પડે આ કઈ. બે થઈ જાય ને પછી આરામ જ છે. હા શું કા હા તો 4 વાગે 6 તો 6 વાગી જશે. આ બે પૂરે ના પછી બોક્સ ભરવાના. જો તા એનું બીજું કામ આયરે ને આયરે ઊભું જ છે. આ બે પૂરે થાય પછી નવીન બોક્સ ભરવાના. કાંઈ નથી કરું, પૂઈ જાય છે. દાદા આનું કાઈ નો પૂજા દીદી હે ને અમારું લોહી પી ગયા. એ બાસકા નકરા ઠલાવ્યા રાખે, ઘડી કઈ પોરો ખાવા દેતી નથી કૂતરા જેવી. કોઈ તો ગઈ હો. કાંઈ હોતી નથી, એને કઈ હુતા ન કહેવાય. તપલો જો દાદા ને બા ને બધા કામ કરે છે. ફોન તો જોવેસ તું. શું કેસ બોક્સ ભર્યા વગર તો કાઈ નહીં આવે. પુટલીને એમાં કાંઈ પૈસા ન દેતા. આ પૂરા બધાય બોક્સ બધાય જો કામ કરે ને સવારથી લઈને અત્યાર લગીને ઓટલો ઢગલો કર્યો છે અને આ પૂજા દીદી અહીંયા બીજો ઢગલો કર્યો એ કરવાનો છે. અને બગવું જો આમાં બેઠી બેઠી ખાઈએ ને ફોન જોવે છે. નકર તો એને નથી ખાવું. દેખાડા મમ્મી? હા દેખાડા. એમાં કામ કર્યું ને એટલે ભૂખ આવી નથી. ભૂખ આવતી. પૂજો આપણે બહુ મોટી ગઈઢી ડોઈ થઈ ગઈ છે. બહુ બોલે બટેકાને વાલોર ને ટમેટાને કીધું. હવે ત્યાં ને હું પૂજા દીદી નહીં કહું, ખાલી પૂજું જ કહીને બોલાવીશ. સમજણું પુડલી? એ શું લખણ હવે હું તને પૂજા દીદી નહીં કહું, કેન્સલ. તું બહુ કામ કરાવીશ લખણ બતાવો લખણ. એટલે પુડલી કહીશ. પુડલી નાના પૂછી પુડલો હે માના પુડલો હે નથી ગોરલ હે ગોરલ પાત્રો હોય. ગોરલ કાઈ નહીં. એમ કે તો હું ઓછું કામ કરાવશું એમ. પુડલો હે ના એવું કાઈ કે ભલે ને એમ કે તો ઓછું કામ કરાવશું. કાઈ ઓછું કામ નહીં કરવાનું. અમારું વધારે થાય નહીં તો આ લાગી જાય. એનું વધારે કામ કરવાનું નામ બગાડે તો. હુઈ જાવ પુડલી ઘડી. કોઈ ન જાવ હાલે મારી ઈચ્છા જ નથી. જય મેલડીમાં આ છે હા ભેળ બનાવી ને આપણે બે ભેળ ખાઈ. અત્યારમાં હું 4 વાગ્યા શરમ કર હમણાં કાઢું હજી. કાંઈ ખાવાને કાંઈ ટાઈમ ન હોય કે આટલા વાગે. ખાધું તોય મને ભૂખ લાગે. બપોર મને હુવા ન દે ને એટલે મને ખાવા જ થાય. ભૂખ જ નથી જતી. ના શાક રોટલી નથી ખાવું. ઈ મેં તું 5 વાગ્યાનું કઈ નહીં બનાવી જ નથી દેતી ભેળ. ઈ થાય. હાલો ગાઈઝ હવે હું કામ કરવા માંડો. આ નહીં હુવા દે કોઈ. હાલો ગાઈઝ વાગી ગયા છે રાતના 7:30 અને પૂજા દીદીએ છે ને જો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને કામ આપણે ફાઇનલી મૂકી દીધું છે. અને શું રસોઈમાં બનાવવાના છો તમે? ખીચડી હે સાદું ભોજન ઉચ્ચ વિચાર. તબલો. બીજું હું બનાવવાનું? આપણે ભૂલી ગયા સવારના એટલા કામમાં મશગુલ છે કે એના જટિયા ઓરવવાનું પણ એને હે ને જરાય મગજ નથી રહ્યો. એટલે તમે જોઈ શકો છો, એડજસ્ટ કરી લેજો પૂજા દીદી. જો તો એના વાળ જોયું તો અહીંયાથી અડધા આમ નીકળી ગયા, અડધા આમ થઈ ગયા, અડધા આમ થઈ ગયા. અને છે ને ખીચડી બનાવે છે ને બીજું શું બનાવવાના છો?
સાદું ભોજન ઉચ્ચ વિચાર ખીચડી એક જ બીજું કાંઈ નહીં. સારું તો મારે ક્યાં રાંધવાનું નથી ને તો હવે હું જાઉં. ઓકે બાય બાય, ગુડ નાઇટ. કઢી બનાવવાની. ના મારે વિડીયો કઢી નથી બનાવવાની, બનાવવાની. કઢીનો. ના પછી મને વિડીયો બનાવવાનો. ના સોરી, હંમેશા નહીં કરતે છે. હાલો ફટાફટ માપે એક વિડીયો બાકી નથી. કાંઈ નહીં. તો ચાલો ગાઈઝ, હવે મારે કઢી બનાવવાની છે ને તો આપણે કઢી બનાવવાનું ચાલુ કરી.